મિત્રો આવી ગયો છું મંદિરમાં. હવે તમને અંદર દર્શન કરાવું. ચાલુ છે. મેલડીમાંનો વાહન છે. આ મારા ભાઈ છે. કામ કેમ મજામાં? આ મારા ફુવા છે, મારી સામે જોવે છે. બકરીને રાખે નીલમ કેમ આવી ગયા તમે? હે નવલો છે ગરમીમાં રહેતો નહીં. મિત્રો મંદિર નાનું એવડું દેરી જેવું છે, પણ બહાર બહુ જ મોટું છે. અહીંયા બધા બાધા રાખે છે. જેનું સંતાન નથી હોતા તેના સંતાન આવે છે. આ છે મેલડીમાંનું મંદિર. આ બનવાનો હતો કરી નાખો બસ. ટોકરો વગાડી લીધો છે. મિત્રો ચાંદ કરી રહ્યા છે. જોઈ લે તું મને નો બતાય ને, મારી કોર ક્યાં હે કેમેરો? મારા કાકા પગે લાગે છે. જો ડોગેશ ભાઈ, અહીંયા પણ ડોગેશ ભાઈ છે. મારા મમ્મી પાસે બકરી આવી છે. બકરી ના મમ્મી જો બકરીને વાલ કરે છે. બકરી મિત્રો મારી પાછળ બકરી આવી છે. બકરી ગાંડા ખાવા માંગે. જો માં બાબા બકરી બાબા બોકડા ને રમાડે હે. બ્લોગ ની આઈડી તો કે શું લખે રિયાન શું હે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. મેરડીમાના મંદિરમાં અહીંયા લોકોની મનોકામના પૂરી થયેલા. જો જે લોકોના જેના લગ્ન ન થતા હોય, કોઈ પણ લગ્ન અને જે મનોકામના પૂરી કરે છે, કોઈ પણ માણસ ગુમ થયેલ હોય તે લોકોના પણ અહીંયા ફોટા છે. જુઓ તમે જોઈ રહ્યા છો. આ માતાજીના પરિષદમાં માણસોની જે માતાજી પ્રત્યેની જે ભાવના છે તે જરૂર પડે છે. અને જો આના પરથી તમને ખ્યાલ આવશે કે આ મંદિરમાં બાધા રાખવાથી શું એનું મહત્ત્વ છે અને લોકોની કેવી મનોકામના પૂરી થાય. આના ઉપરથી આપણને લાગે છે કે સુરેન્દ્રનગર જિલ્લાનું વસ્તળી ગામમાં આવેલું મા મેરડીમાનું મંદિર ઘણું પ્રખ્યાત છે અને અહીંયા લોકોની તમામ ધારેલી મનોકામના પૂરી થાય છે. જો મિત્રો આપણે હું તમને બતાવી રહ્યો છું, જેમ કે અહીંયા એક વિદ્યાર્થીનું માર્કશીટ પણ ટાંગવામાં આવેલી છે. તેના જોઈ શકો છો તમે, તેના ટકા 97.70 છે, જે કે માતાજીની અસીમ કૃપાથી નામ આપણે વાંચી શકીએ છીએ. ચૌહાણ દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ આ બાળકનું નામ છે, જે 12મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં ગુણ મેળવેલ છે. જો આ છે બોકડો, અહીંયા માતાજીના મંદિરમાં છે. જો કૂતરું, આ બીજા ડોગેશભાઈ આયા. ડોગેશભાઈ ભાવ ભાવ. આ છે બાપુ બકરો, જો બેઠો.
મિત્રો હવે આપણે ચોટીલા જઈ રહ્યા છીએ.